શું વખાણ કરીએ આપણે આ ભાગવતના? શું આપણી તાકાત છે, હેસિયત છે આપણી કે આપણે ભાગવતના ગુણગાન ગાઈ શકીએ? ભાગવત મહાપુરાણ, અને એ આપણને આવી રીતે આ કલિકાલની અંદર આટલું સરળતાથી પ્રાપ્ત થાય, શા માટે? મારા અને તમારા જીવનની અંદર આ એક પ્રશ્ન છે સાહેબ. તમે જુઓ તો ખરા, કેટલી સહેલાઈથી પરમાત્માની પ્રાપ્તિ છે કળિયુગની અંદર. અહીંયા તો મહાપુરુષોએ એમ કહ્યું છે કે સતયુગ, ત્રેતા, દ્વાપર, આ 3 યુગની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બહુ કઠિનાઈનો સામનો કરવો પડે, તપશ્ચર્યા કરવી પડે, યજ્ઞો કરવા પડે, ભગવાનના પૂજન અર્ચન આદિ કર્મ કરવા પડે. પણ કળિયુગની અંદર પરમાત્મા નામ સ્મરણથી પ્રાપ્ત થાય છે. એ જે મહાપુરુષો કહી ગયા છે ને, એ અત્યારે અહીંયા સાબિત થઈ રહ્યું છે આ કથાની અંદર, દરેક કથાઓની અંદર. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે, જ્યાં ભગવાનના ગુણાનુવાદ ગવાય છે, ત્યાં જે આપણા મહાપુરુષોએ લખેલી પંક્તિઓ છે ને, તે સાબિત કરવા માટે છે આ કથાઓ. તમે વિચારો તમારા મનથી, આ મહાપુરુષોએ જે લખ્યું છે એ સાબિત થઈ રહ્યું છે કળિયુગમાં. એ જે સમયે લખાયું છે એ સમયે તેને આ જે સમય ચાલે છે, આપણો વર્તમાન સમય, અને એનો ભવિષ્ય સમય હતો. એ ભવિષ્ય એને દેખાતું હતું. આવતો સમય, આવનારો સમય આ જ હશે, અને એના માટે આ જ ગ્રંથ છે એ યોગ્ય છે. આપણા મહાપુરુષોએ કેવું કાર્ય કર્યું, આપણા માટે કેટલી સરળતા આપી આપણને. અરે ભૌતિકતાની વાત અને આધ્યાત્મિકતાની વાત કરીએ તો બે સુખ પરમાત્માએ આપ્યા. તમે જુઓ તો ખરા, આપણે ઋષિઓના, દેવતાઓના, આપણા પિતૃઓના, આપણી આ પ્રકૃતિના કેટલા ઋણી છીએ સાહેબ. ક્યારેક મનથી વિચાર કરીએ, આપણે કેટલા ઋણી છીએ. આપણે જન્મ થયો આપણો એટલે તરત જ આપણને પહેરવા માટે વસ્ત્ર હતા, રહેવા માટે મકાન હતું, જમવા માટે અન્ન હતું, પીવા માટે જલ હતું, ભગવાનને પ્રાપ્ત કરવા માટે બધા માર્ગો હતા આપણી પાસે, બધું હતું. ભૌતિકતા પણ હતી, આધ્યાત્મિકતા પણ આપણી પાસે હતી. જ્યારે આપણે આ દુનિયાની અંદર આવ્યા ત્યારે ઈશ્વરે બધું આપેલું આપણને, આપણી પેલા રચના કરી છે. એવા પરમાત્મા દયાળુ છે, કરુણા નિધાન છે. ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ જાગૃત છે, કઈ રીતે થાય એ ભાગવત દ્વારા સમજવાનું છે. ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી સાહેબ. ભાગવતની અંદર વિદ્વાનોની પરીક્ષા થાય છે, અને જ્ઞાનથી જો પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ શકીએ તો જ્ઞાનથી પણ થઈ શકે. પણ મારા અને તમારા જીવનમાં જ્ઞાનથી શક્ય નથી. જ્ઞાનથી ભગવાનને પ્રાપ્ત કરી શકે ઉદ્ધવજી જેવા મહાપુરુષો. ભાગવતનું એક પાત્ર ઉદ્ધવજી છે, જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ કરી છે. મારે અને તમારે તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સહજ ભક્તિ, સહજ માર્ગ અપનાવવાનો છે, જે માત્ર ને માત્ર આ કલિકાલની અંદર આપણને પ્રાપ્ત થાય છે. કલિયુગ કેવલ નામ યાધારા, સુમિરી સુમિરી નર ઉતરે હો પારા. તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર ગાય છે ને એક ચોપાઈ, નામ આધારા અરે કલિયુગ કેવલ નામ આધારા, સુમિરે સુમિરે નર ઉતરે પારા, સુમિરે સુમિરે નર ઉતરે પારા. પરમાત્માનું સ્મરણ કરતા કરતા આ કળિયુગ છે, આ ભવસાગર છે ને તરવાનો છે. તો સ્મરણ તો આપણે બધા કરીએ જ છીએ. ભગવાનનું નામ કોણ નથી લેતું આ સંસારની અંદર? નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને, એને પણ ક્યારેક ભગવાનનું નામ લીધું જ હોય. કારણ કે કોઈ જીવાત્મા જન્મથી નાસ્તિક હોતો નથી, કોઈ જીવાત્મા જન્મથી ભગવાનનો ભક્ત હોતો નથી. જ્યારે સંસારની અંદર આ જીવાત્મા પ્રવેશ કરે, આ સંસારનો સ્પર્શ કરે, પછી એ જેવું વાતાવરણ પ્રાપ્ત થાય, એ વાતાવરણની અંદર એને એ સંસ્કારની પ્રાપ્તિ થાય છે.
અને એ સંસ્કાર દ્વારા એનું પોષણ થાય, એ બાળક મોટું થાય છે. એટલા માટે પરમાત્માનું સ્મરણ એ બહુ મોટી વાત છે. આપણે કરીએ છીએ ભગવાનનું સ્મરણ, અને છતાં પણ ભગવાનનું સ્મરણ કરવા છતાં પણ આ ભવસાગર આપણે તરી ન શક્યા. ભગવાનનું સ્મરણ કર્યું, અહીંયા મહાપુરુષોએ જે બતાવ્યું એ પ્રમાણે આપણે કર્મ કર્યું, છતાં પણ ભવસાગરની આપણને ઊંડાઈની ખબર ન પડી કે આ કેટલું ઊંડું છે, આપણે તરી ન શક્યા. સ્મરણ કરવાનું કીધું તો ભગવાનનું સ્મરણ કર્યું, શ્રવણ કરવાનું કહ્યું તો આપણે અનેક કથાઓ સાંભળી. અત્યારે તમે કોઈને પૂછો કે કેટલી કથાઓ, તો અસંખ્ય કથાઓ સાંભળીને આપણે સૌ બેઠા છે. અસંખ્ય કથાઓ આપણે સાંભળી છે. તો આ શ્રવણ છે એ પણ એક ભક્તિ છે, આપણે કરી છે. અને આપણે કીર્તન તો કેટલા બધા કરીએ છીએ. તો આ ત્રણે ત્રણ ભક્તિ આપણામાં તો છે જ. અને પરીક્ષિતને તો સુખદેવજી મહારાજે બતાવ્યું કે આ ત્રણ ભક્તિ દ્વારા જ ભયમાંથી મુક્ત થવાશે. અને પરીક્ષિત રાજાએ સાબિત કર્યું કે આ ત્રણ માર્ગ છે એનાથી હું ભયમાંથી મુક્ત થયો, જ્યારે હું અને તમે સાબિત ન કરી શક્યા. માત્ર ભક્તિ કરી શક્યા, શ્રવણ કરી શક્યા, સ્મરણ કરી શક્યા, કીર્તન કરી શક્યા, એનો અનુભવ ન કરી શક્યા. પરમાત્મા છે એ સત્ય છે, એની આપણે અનુભૂતિ નથી કરી શકતા. કથા શ્રવણથી મોક્ષની પ્રાપ્તિ છે સાહેબ, પણ એ મોક્ષની પ્રાપ્તિ આપણે કરી ન શક્યા. ભગવાનના સ્મરણથી આ ભવસાગર પાર ઉતરી શકાય છે, આપણે નથી ઉતરી શકતા. ક્યાંક ખૂટે છે. શું ખૂટે છે? તો દરેકના જીવનમાં કંઈક અલગ અલગ વસ્તુની ખોટ છે. દરેકના જીવનમાં એક ખોટ નથી, દરેકની ખોટ સરખી નથી. દરેકના જીવનમાં કંઈક અલગ. પછી એ યોગીઓ હોય ને તો એને કંઈક ખૂટે છે, સંસારી હોય તો એને કંઈક ખૂટે છે, બાળકને પણ કંઈક ખૂટે છે. આ કંઈક ખૂટે છે ને એટલા માટે આ વાત સિદ્ધ નથી થતી. શ્રવણ, સ્મરણ અને કીર્તન એ ખૂટે છે, એ પૂર્ણ કરવા માટે આ ભાગવત કથા છે. શું ખૂટે છે? મારે અને તમારે, મારા અને તમારા જીવન પૂરતું શોધવાનું છે. 7 દિવસમાં શું ખૂટે છે? પરમાત્મા સુધી પહોંચવા માટે શું ખૂટે છે? બધું છે પણ હજી કંઈક ખૂટે છે. એ 7 દિવસમાં નક્કી કરવાનું. બીજાનું કોઈનું નક્કી નથી કરવાનું, આપણે આપણું નક્કી કરવાનું છે કે આપણામાં શું ખૂટે છે. આપણે બીજાનું નક્કી કરવા માટે ભેગા થયા છીએ ને એટલા માટે આપણે પરમાત્માથી દૂર થયા છીએ. આપણે બીજાની બહુ ઉપાધિ કરીએ છીએ. ફલાણા ભાઈએ આ કર્યું પણ આમાં આ ખૂટ્યું. હે, આ પ્રશ્ન છે આપણો. કથા તો સરસ મજાની હતી, પણ આ કથાની અંદર આ એક વસ્તુ ખૂટતી હતી. બસ આ ખૂટે છે ને ત્યાં આપણે અટવાઈ ગયા છીએ. એટલા માટે આપણે પરીક્ષિત નથી સાહેબ. પરીક્ષિત બનવા માટે આ સિદ્ધ કરવું છે. આ જે ખોટ છે ને એ કઈ ખોટ છે એને શોધવાની છે. એટલા માટે માત્ર ભાગવતનો મહિમા ગવાથી 7 દિવસમાં ભાગવત તો પૂર્ણ ન થાય, પણ ભાગવતનો એક શ્લોક પૂરો ન થાય, ભાગવતનું એક વાક્ય પૂરું ન થાય, ભાગવતજીનો એક શબ્દ પૂરો ન થાય. આ એવી ગાથા છે ભગવાનની. ભગવાનની એક લીલા સમજવામાં 7 દિવસ ઓછા પડે. 7 દિવસ નહીં, 7 જન્મ ઓછા પડે એવી ભગવાનની કથા છે. છતાં